Good morning, friends. Today we will start our new poem, Standard 10, poem number 3. The title of poem is Growing. Grow. It means આપણે કહેવા જઈએ તો ગ્રોનો અર્થ થાય છે તો વૃદ્ધિ થવી, વિકાસ થવો, વધવું. એના જે પોએટેસ છે, જે કવિત્રી છે, એનું નામ છે બ્રુક મ્યુલર. બ્રુક મ્યુલરે અહીંયા આપણા વિકાસ, આપણા વૃદ્ધિ, આપણા લાઈફની અંદર જ્યારે આપણે આપણા પગ ઉપર હોઈશું તો આપણી સામે અસંખ્ય મુશ્કેલીઓ આવવાની છે. તો એ મુશ્કેલીનો સામનો કરવા માટે કવિત્રી હંમેશા તૈયાર જ રહે છે. એ પરિસ્થિતિનો સામનો કરવા માટે આપણે તૈયાર રહેવું જોઈએ, એવું એમનું માનવું છે. એ માટે એ એમની માતાની પરમિશન માગે છે. એમને જવા માટેની પરમિશન લેતા હોય છે અને જીવનની અંદર જે ઉતાર ચઢાવ આવે છે, જે અપ એન્ડ ડાઉન થાય છે, એનો સામનો કરવા માટે પણ એ તૈયાર છે. તો અહીંયા જે બ્રુક મ્યુલર છે એ ગ્રોઈંગને કઈ રીતે આપણને સમજાવવા માંગે છે એ આપણા પોયમમાં જોવાનું છે. પોયમ સ્ટાર્ટ કરીએ તે પહેલાં કવિતા જે છે એનો આપણે રાગ સાંભળી લઈએ, એનું જે ગાન છે એ આપણે જોઈ લઈએ. તો દરેકનું ધ્યાન તમારી ટેક્સ્ટ ઉપર પોએમ નંબર 3 પેજ નંબર 141 ગ્રોઈંગ. તમે બધાએ ટેક્સ્ટ બુક કાઢી લીધી હશે તો એમાં પેજ નંબર 141 ઉપર એની કવિતા આપી છે. એનો જે રાગ છે એ રાગ આપણે પહેલાં જોઈએ. તો દરેકનું ધ્યાન ટેક્સ્ટ બુકની જે લાઈન આવતી હોય એના ઉપર તમારે રાખવાનું છે. I am leaving now to slay the foe, fight the battle high and low. I am leaving, mother, hear me go, please wish me luck today. I have known my wings, I want to fly, seize my victories where they lie. I am going, mom, but please don't cry, just let me find my way. I want to see and touch and hear, though there are dangers fears. I'll smile my smile and dry my tears, please let me speak my way. I am off to find my world, my dreams, car my needs, shoe my sheen. Remember as I sell my stream, I love you all the way. આ એનો રાગ હતો મિત્રો. તમને તો ખ્યાલ જ છે કે આ કવિતા આપણા જે નવો સિલેબસ છે એમાં છે નહીં, પણ આપણે એને સમજવાની છે. એના જે વર્ડ્સ આવે છે એ તૈયાર કરવાના છે. ફરી એકવાર આ જ કવિતાનો રાગ જોઈ લઈએ, પણ થોડુંક આપણે સ્પીડમાં લઈશું. I am leaving now to slay the foe, fight the battle high and low. I am leaving, mother, hear me go, please wish me luck today. I have run my wings, I want to fly, seize my victory where they lie. I am going, mom, but please don't cry, just let me find my way. I want to see and touch and hear, though there are dangers fears. I'll smile my smile and dry my tears, please let me speak my say. I am off to find my world, my dream, car my need, shoe my scene. Remember as I sell my stream, I love you all the way. તો આ તો આપણે કવિતાનો રાગ, કવિતાનું ગાન. હવે મિત્રો સૌપ્રથમ કવિતાના જે ડિફિકલ્ટ વર્ડ્સ છે એના ઉપર આપણે થોડીક નજર કરી લઈએ. તમારા હાથમાં પેન્સિલ તમે લઈ લો અને જે શબ્દ બોલું એ શબ્દ નીચે અંડરલાઈન કરતા રહેજો અને અર્થ પણ લખતા રહેજો. પહેલો શબ્દ છે લીવ. ટુ લીવ, LEAVE. ટુ લીવ એટલે કે છોડી દેવું, જોબ. ત્યારબાદ શબ્દ છે ટુ સ્લે. ટુ સ્લેનો અહીંયા આપણે એનો અર્થ લેવાનો છે નાવ ઉપર વિજય મેળવવો. બોર્ડ ઉપર પણ એના અર્થ લખેલા છે. પછી છે ફો. ફોનો અર્થ થાય છે દુશ્મન. ફો એટલે કે દુશ્મન, પરંતુ અહીંયા આપણે લેવાનું છે મુશ્કેલી. ફાઇટ લડવું, બેટલ લડાઈ, યુદ્ધ. ત્યારબાદ
બીજા સ્ટાન્જાની અંદર પહેલી લાઈનમાં છે વિંગ, WING, વિંગ એટલે કે પાંખો. સીઝ એની પછીની લાઈનમાં છે સીઝ, SEIZE, સીઝ એટલે આંચકી લેવું, છીનવી લેવું. વિક્ટરી તમે જાણો છો વિજય. ત્યારબાદ ત્રીજા સ્ટેન્જાના ત્રીજી લીટીમાં છે ડ્રાય. ડ્રાય એટલે સૂકવવું. એની પહેલા પણ શબ્દ આવે છે ડેન્જર અને ફિયર, તમે જાણતા હશો એનો અર્થ. ત્યારબાદ કાર્માઇનિચ. કાર્માઇનિચ એટલે કે સ્થાન કંડારવું. અહીં આપેલું છે સ્થાન કંડારવું. કોઈ પણ સ્થળ છે એને કંડારવાની વાત છે. શું માય સિમ, એમાં શું સિમ એટલે કે પોતાની જાતને ઘડવું. અને છેલ્લો શબ્દ છે સેલ, SAIL, સેલ એટલે મુસાફરી કરવી. તો મિત્રો અહીંયા હવે આપણે જે કવિતા છે એને લાઈન ટુ લાઈન સમજવાનો પ્રયત્ન કરીશું. પણ એ પહેલા કવિતાની અંદર જે પોએટેસ છે, જે કવિ છે, જે કવિત્રી છે, એના સ્થાને તમે પોતાની જાતને મૂકીને આ કવિતાને વિચારજો તો એને સમજવામાં આપણને વધારે સરળતા પડશે. પહેલી લાઈનમાં કહે છે કે આઈ એમ લિવિંગ નાઉ ટુ સ્લે ધ હો. આઈ એમ લિવિંગ નાઉ ટુ સ્લે ધ હો. અહીંયા શબ્દ આપેલો છે લીવ અને સ્લે. લીવ એટલે છોડી દેવું અને સ્લે એટલે નાવ ઉપર વિજય મેળવો. હું જઈ રહ્યો છું. આઈ એમ લિવિંગ નાઉ ટુ સ્લે ધ હો. હું જઈ રહ્યો છું. શેના માટે? ટુ સ્લે ધ હો એટલે કે મુશ્કેલીઓ જે છે એ મુશ્કેલીઓ ઉપર વિજય મેળવવા માટે હું જઈ રહ્યો છું. ફાઇટ ધ બેટલ હાઈ એન્ડ લો. હવે જીવનની જિંદગીમાં આપણે લાઈફની વાત કરીએ તો ઘણા બધા ઉતાર ચઢાવ આવે છે. નાની મોટી લડાઈઓ થતી હોય છે, અપ એન્ડ ડાઉન થતા હોય છે. તો અહીંયા કહે છે કે ફાઇટ ધ બેટલ હાઈ એન્ડ લો એટલે કે હાઈ એટલે ઊંચી અને નીચી. નાની મોટી જે લડાઈઓ છે એ લડાઈ લડવા માટે હું જઈ રહ્યો છું. તો બેટલનો સિમિલર વર્ડ્સ અહીંયા તમને પૂછી શકે, સિનોનિમ વર્ડ્સ. બેટલનો સિનોનિમ વર્ડ થાય છે વોર. તો આ એના સિનોનિમ થાય. હવે બીજો શબ્દ છે ફો. હવે આપણે અહીંયા કવિતાની અંદર રાઇમિંગ વર્ડ્સ પણ પૂછાતા હોય છે, પ્રાસયુક્ત શબ્દો. રાઇમિંગ વર્ડ્સ એટલે કે પ્રાસયુક્ત શબ્દો એટલે કે લાઈનનો છેલ્લો શબ્દ. અહીંયા પહેલી લાઈનમાં તમે જુઓ ફો અને બીજી લાઈનનો છેલ્લો શબ્દ જુઓ ફો લો. તો આપણને સાઉન્ડ સરખો લાગે છે, ફો લો. તો આ જે સરખા ઉચ્ચારવાળા શબ્દો છે એને રાઇમિંગ વર્ડ્સ કહેવામાં આવે છે. અને એ પણ તમારી કવિતામાંથી પ્રશ્નો પૂછાતા હોય છે. તો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું. અને આ શબ્દો લાઈનને અંતે જોવા મળે છે, વચ્ચેથી તમારે લેવાનો નથી. તો લાઈનનો છેલ્લો શબ્દ એ શબ્દ કાં તો બીજી લાઈનમાં પણ હોઈ શકે અથવા એની પછીની લાઈનમાં પણ આવી શકે. તો આવા પ્રશ્ન જે રાઇમિંગ વર્ડ છે એને તમે નોટ ડાઉન કરી રાખજો. તો અહીંયા પહેલી બે લાઈનમાં રાઇમિંગ વર્ડ થાય છે ફો લો. તો એનો ઉચ્ચાર તમે જોજો, ફો લો. એક સરખો તમને સાઉન્ડ સાંભળવા મળશે. તો હું જઈ રહ્યો છું. જીવનની જે મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓના પર વિજય મેળવવા માટે હું જઈ રહ્યો છું. આ લડાઈ નાની પણ હોઈ શકે, મોટી પણ હોઈ શકે, પરંતુ હું જઈ રહ્યો છું. આઈ એમ લિવિંગ મધર હિયર મી ગો. આઈ એમ લિવિંગ મધર હિયર મી ગો. હું જઈ રહ્યો છું. માતા, મમ્મી, હું જઈ રહ્યો છું. હિયર મી ગો, મને સાંભળ અને મને જવા દે. અહીંયા આ કવિતાની અંદર જે પ્રશ્નો પૂછાય છે એ પ્રશ્નો પણ આપણે અહીંયા લીધા છે. પહેલો પ્રશ્ન છે કે હુ આર ટોકિંગ હિયર, એટલે કે પહેલા જે સ્ટાન્જા છે એ સ્ટાન્જાની અંદર કોણ બે વ્યક્તિ વાતો કરી રહ્યો છે. તો એનો આન્સર કોણ કરી રહ્યો છે? હુ આર ટોકિંગ હિયર. તો ધ પોએટેસ અથવા ધ ડોટર પણ કહી શકો.
poetess and her mother are talking here. તો કવિત્રી અને તેની માતા અથવા daughter and her mother are talking here. બીજો ક્વેશ્ચન, whom does the poetess addresses? હવે માની લો કે તમને પ્રશ્નનું ગુજરાતી તમને ખ્યાલ નથી આવતો, તો અહીંયા આપણે એક ટ્રીક અજમાવીશું. કોઈ પણ પ્રશ્ન હોય એ પ્રશ્નને કદાચ તમને સમજવામાં તકલીફ પડતી હોય તો આપણે શું કરીશું, એ પ્રશ્નને નાના નાના પાર્ટમાં ડિવાઈડ કરીશું. અંગ્રેજોએ નિયમ આપ્યો તો એક સૂત્ર આપ્યું તો ભાગલા પાડો અને રાજ કરો. અહીંયા આપણે એ સૂત્રને થોડું ફેરવીશું અને કહીશું કે ભાગલા પાડો અને યાદ રાખો. પહેલો તો whom, whom નો અર્થ થાય કોને. does વર્તમાન કાળનું ક્રિયાપદ છે. the poetess એટલે કવિત્રી. addresses સંબોધન કરો. હવે આપણે આ વાક્યનો જે મેન છે કર્તા એ પહેલા લઈ લઈશું. એ પહેલા એના શબ્દનો પ્રયોગ સમજી લઈએ. કોને, does એટલે કે વર્તમાન કાળનું ક્રિયાપદ થયું, poetess એટલે કવિત્રી, addresses સંબોધે છે. તો કવિત્રી કોને સંબોધે છે, does ને આપણે અહીંયા લઈશું છે. તો poetess આ સ્ટાન્જામાં બીજી એક વસ્તુ ધ્યાન રાખજો મિત્રો કે જ્યારે પણ સ્ટાન્જા પરથી પ્રશ્ન આપેલા હોય તો આખી કવિતાને ધ્યાનમાં નથી લેવાનું. માત્ર જે પંક્તિઓ આપી હોય 3 કે 4 કે 5 જે પંક્તિઓ આપી હોય એ પંક્તિઓમાંથી જ જવાબ તમારે લખવાનો છે. આખી કવિતાને ધ્યાનમાં રાખીને લખવાનો નથી. આ એક ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો આપણે પહેલા કરતા લઈ લઈએ. The poetess does આપી છે એટલે ક્રિયાપદને આપણે શું કરીશું, s લઈશું. The poetess addresses કોને સંબોધે છે, to her mother. તો કવિત્રી તેની માતાને સંબોધે છે. ત્રીજા પ્રશ્ન તરફ જઈએ. Why is the poetess leaving? હવે કવિત્રી શા માટે કવિત્રી છોડી રહી છે, શા માટે જઈ રહી છે? તો the poetess is leaving to slay the foe. મુશ્કેલીઓ પર વિજય મેળવવા માટે છોડીને જઈ રહી છે. The poetess is leaving to slay the foe. તો મુશ્કેલીઓ પર વિજય મેળવવા માટે તે છોડીને જઈ રહી છે. What does the poetess want from the mother? હવે poetess એની માતા સાથે માતા પાસેથી શું ઈચ્છે છે? એનો જવાબ તમને છેલ્લી લાઈનમાં મળશે કે પ્લીઝ વિશ મી લક ટુડે. એ લાઈન આપણે રહી ગઈ હતી, પ્લીઝ વિશ મી લક ટુડે. મહેરબાની કરીને મને વિશ સારી શુભેચ્છાઓ આપજો. જ્યારે પણ કોઈ માતાનું બાળક કોઈ એવું કાર્ય કરવા જતું હોય છે, ફોર એક્ઝામ્પલ કોઈ સૈનિક છે, તો એની માતા હંમેશા એને આશીર્વાદ આપતા હોય છે, સારી સારી શુભકામનાઓ આપતા હોય છે. તો અહીંયા પણ કવિત્રી એવું કહે છે કે હું આ જીવનની જે લડાઈ લડવા જઈ રહ્યો છું એ બદલ તું મને આશીર્વાદ આપ, સારી સારી શુભકામનાઓ આપ. તો અહીંયા ધ પોએટિશ ક્રિયાપદ આપ્યું છે વોન્ટ, પણ અહીંયા તમે જોશો તો ડઝ આપેલું છે એટલે ક્રિયાપદને આપણે શું લગાડીશું, વોન્ટ્સ. ધ પોએટિશ વોન્ટ્સ
બેસ્ટ wishes from her mother. તો આપણે આ જે પ્રશ્નો લઈ રહ્યા છીએ એ પહેલી ચાર લાઈન, પહેલી જે ચાર લાઈન છે એ ચાર લાઈનનો એક સ્ટાન્જા છે, એ સ્ટાન્જામાંથી આપણે અહીંયા પ્રશ્નો લીધા છે. મિત્રો, પરીક્ષાની અંદર તમને કવિતા જે પંક્તિઓ છે એ પંક્તિઓ આપેલી હશે અને એ પ્રશ્નના જવાબ તમારે એના આધારે તમારે લખવાના રહેશે. પછીનો ક્વેશ્ચન છે which word is rhyming with the word for. હવે for નો rhyming વર્ડ, તો which word ની જગ્યાએ આપણે જે જવાબ આવતો હોય એ જવાબ મૂકી દઈશું. તો for નો rhyming વર્ડ છે અહીંયા લો. The word low is rhyming word of the word for. So low is rhyming word of the word for. ત્યારબાદ what is the similar word for what? હવે વર્ડ શબ્દનો સિમિલર વર્ડ, સિમિલર કો કે સિનોનિમ કો બંનેનો અર્થ જ એક જ થાય છે. તો ધ સિમિલર વર્ડ્સ ફોર વોર ઇઝ બેટર. અહીંયા શબ્દ આપ્યો છે બેટર. ફરી એકવાર કહેવું મિત્રો કે કવિતાની અંદર જે શબ્દો આપ્યા હોય એ શબ્દોનો ઉપયોગ કરી આપણે એના આન્સર લખવાના છે. તો પહેલા સ્ટાન્જામાંથી આપણે આ 6 ક્વેશ્ચન લીધા છે. આઈ હોપ તમે આ ક્વેશ્ચન આન્સરને સમજી ગયા છો. આપણે બીજો સ્ટાન્જા શરૂઆત કરીએ એ પહેલા પહેલો સ્ટાન્જાને ફરી એકવાર જોઈ લઈએ કે આઈ એમ લિવિંગ નાઉ ટુ સ્લે ધ ફોર. માતા, અહીંયા માતાને ઉદ્દેશીને એની દીકરી કહે છે કે માતા, હું જીવનની જે લડાઈઓ છે ઊંચી અથવા નાની અથવા મોટી, એ લડાઈઓ પર, એ મુશ્કેલીઓ પર વિજય મેળવવા માટે હું જઈ રહી છું. મને જવા દે, મને સાંભળ અને એ બદલ તું મને સારી શ્રેષ્ઠ શુભકામનાઓ પાઠવ. તો કવિત્રી અહીંયા એની માતાને સંબોધીને આ સ્ટાન્જા કહે છે. હવે આગળનો સ્ટાન્જા આપણે લઈશું. આઈ હેવ ગ્રોન માય વિંગ્સ થી, જસ્ટ લેટ મી ફાઇન્ડ માય વે. આઈ હેવ ગ્રોન માય વિંગ્સ. આઈ હેવ ગ્રોન માય વિંગ્સ એટલે કે પાંખો. મેં હવે મારી પાંખો ઉગી છે. શું કવિત્રીને પાંખો ઉગી હશે? ના. એ કહેવાનો મીનિંગ કે કવિત્રી છે હવે પોતે કેવા થઈ ગયા છે, એનો વૃદ્ધિ થઈ છે, મોટા થઈ ગયા છે. આઈ વોન્ટ ટુ ફ્લાય, હું ઉડવા માંગુ છું. એટલે કે હવે એને એ લાઈફમાં પોતાની જાતે પોતાના પગ ઉપર થવા માંગે છે. હવે પુખ્ત બની ગયા છે, પુખ્ત વયના બની ગયા છે. હવે પોતાના જીવનના જે ડિસિઝન્સો છે, પોતાની જે મુશ્કેલીઓ છે એનો સામનો કરવા માટે પોતે સક્ષમ થઈ ગયા છે. એટલે કેટલા મેચ્યોર બની ગયા છે. સીઝ માય વિક્ટરી વેર દે લાય. સીઝ એટલે આંચકી લેવું, છીનવી લેવું. માય વિક્ટરી મારો વિજય, વેર દે લાય એટલે કે એમનો વિજય જ્યાં પડ્યો છે ત્યાંથી એ આંચકી લે છે. એટલે કે એમને જીવનમાં જે કંઈ પણ કંઈ હાસિલ કરવાનું છે, જે કંઈ પણ મેળવવાનું છે એ બધું જ એ મેળવી લેશે જ્યાં એ હશે ત્યાં. એના માટે એમને જે કંઈ પણ પરિશ્રમ કરવાનો છે, જે કંઈ પણ કઠિનાઈનો સામનો કરવાનો છે એ બધું જ એ કરવા માટે હવે સક્ષમ છે. કારણ કે હવે કેવા થઈ ગયા છે? પુખ્ત બની ગયા છે. એમને હવે પાંખો છે. પાંખો મીન્સ કે એ લેવલે પહોંચ્યા છે, એટલે કે એમની વૃદ્ધિ થઈ ગઈ છે, એમનો વિકાસ થયો છે, મેચ્યોર બની ગયા છે. આઈ એમ ગોઈંગ મોમ બટ પ્લીઝ ડોન્ટ ક્રાય. આઈ એમ ગોઈંગ મોમ બટ પ્લીઝ ડોન્ટ ક્રાય. માતા, હું જઈ રહી છું પણ તું રડતી નહીં.
એટલે કે હવે મારે બહાર નીકળવાનો સમય થઈ ગયો છે. ક્યાં સુધી હું ઘરમાં ને ઘરમાં રહીશ? હવે મોટી હું થઈ છું તો મારે મારા જીવનના ડિસિઝન મારે જાતે લેવાના છે. મુશ્કેલીનો સામનો મારે જાતે લેવાનો છે. ક્યાં સુધી હું તમારી આંગળી પકડીને રહીશ? મને જવાબ દે પણ તું રડીશ નહીં. જસ્ટ લેટ મી ફાઇન્ડ માય વે. માત્ર જસ્ટ લેટ મી એટલે દો. કોઈ કાર્ય કરવાની પરમિશન લેવી હોય તે. જસ્ટ લેટ મી ફાઇન્ડ માય વે. મારો જે માર્ગ છે એ માર્ગ મને તો શોધવા દે. ફરી એકવાર એ સ્ટાન્જા પર લઈ લઈએ કે કવિને હવે પાંખો ઉગી છે, હવે એ ઉડવા માંગે છે. હવે અહીંયા કોઈ પાંખો ઉગતી નથી કે પોતે ઉડતા નથી, પણ કહેવાનો ભાવ કે હવે પુખ્ત બની ગયા છે, મેચ્યોર બની ગયા છે. હવે જાતે પોતાના જીવનના ડિસિઝન છે એ જાતે લઈ શકે છે. મુશ્કેલીઓનો સામનો આપણે જાતે કરવાનો છે. માટે એ કહે છે કે હવે હું મોટી થઈ ગઈ અને મારા જીવનના જે ગોલ છે, જે કંઈ મારે હાંસિલ કરવાનો છે એ હું હાંસિલ કરીને જ એને રહીશ. એટલે હું છીનવી લઈશ. ધીસ માય વિક્ટરી વેર ધે લાય. આઈ એમ ગોઈંગ મોમ બટ ડોન્ટ ક્રાય. એટલે કહે છે કે મમ્મી હું જઈ રહ્યો છું પણ તું રડતી નહીં. અને જસ્ટ લેટ મી ફાઇન્ડ માય વે. તું રડતી નહીં. મારે મારો માર્ગ, મારો જે રસ્તો છે એ મારે જાતે શોધવાનો છે. તો એ માટે તું મને જવા દે અને તું રડતી નહીં. તો આ જે સ્ટાન્જા છે એમાંથી આપણે કેટલાક પ્રશ્નો છે એ જોઈએ. વોટ હેઝ ધ પોએટેસ ગ્રોન? હવે મિત્રો તમે અહીંયા જોશો તો અહીંયા હેઝ થી પ્રશ્ન આવે છે. હેઝ પ્લસ V3 વાળી રચના વાળો ક્વેશ્ચન આપેલો છે. તો આવું હોય ટુ હેવ, હેઝ, હેડ, પછી તરત જ તમને કર્તા આપેલો છે. હેવ, હેઝ, હેડ, પછી મોડોલોજી લઈએ છે કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, વિલ, શેલ, શુડ. તો આ બધા જો તમને જોવા મળે તો એની ચેન્ડર લઈ લો. એના પછી જે હોય એ તરત જ તમારો કર્તા હશે. તો ધ પોએટ ઇઝ. હવે કર્તા મળી ગયો તો કર્તા છે એના પછી V3 છે. હવે તમારે શું કરવાનું છે? કર્તા છે એની આગળ કયો શબ્દ છે અને પાછળ કયો શબ્દ છે એ બંને શબ્દોને ભેગા કરવા. ફરી બોલું છું, કર્તા જે તમને મળ્યો એ કર્તાની આગળ શું છે અને એની પાછળ શું છે એ બંને શબ્દોને ભેગા કરી દો. આગળ છે હેઝ. The poetess has grown. શું ઉગી નીકળ્યું છે? grown wings. તો જે કવિત્રી છે એને પાંખો ઉગી નીકળી છે એવું અહીંયા કહેવામાં આવે છે. At what stage of life the poetess is? હવે આપણે એક ફોર્મ્યુલા તમને શરૂઆતમાં લખાયા હતા. એમાં તમને કીધું હતું કે is, was, were આ બધા પછી કોઈ પણ કશું ન હોય તો એની પહેલા જે છે એ તમારે લઈ લેવું. The poetess is. હવે at what stage of life, જીવનના કયા સ્ટેજમાં છે? આ સ્ટાન્જા આપેલો છે, આ જે પંક્તિઓ આપી છે એની અંદર કવિ કયા સ્ટેજની વાત કરી છે? તો is at young stage. તો અત્યારે તે યુવાનીના સ્ટેજમાં છે. કારણ કે મેચ્યોર વ્યક્તિ ક્યારે થાય છે? જ્યારે યુવાન બને છે ત્યારે. તો માટે અહીંયા આપ્યું છે the poetess is at young stage. તો યુવાનીના સ્ટેજ પર છે. ત્યારબાદ let me find my way. Who said to whom? તો આ જે લાઈન છે let me find my way, તો આ લાઈન કોને કહી? તો કોણે બોલ્યું છે? તમે 9મા ધોરણમાં આવો પ્રશ્ન પૂછાતા હતા, who said to whom. તો એવી જે લાઈન આવો પ્રશ્ન પણ તમને કવિતામાં
પૂછી શકે. તો કે આ પંક્તિ છે એ પંક્તિ કોણે કોને કહી હતી? તો poetess said to her mother. પહેલા આપણે એ જે વાક્ય હોય એ વાક્ય લખીશું let me with the poetess said to her mother. મિત્રો આ રીતનો પ્રશ્ન પણ તમને અહીંયા પૂછાઈ શકે. પછી છે ખાલી જગ્યા is the antonym of defeat. defeat નો એન્ટોનિમ એટલે કે વિરોધાર્થી. એન્ટોનિમ એટલે કે આપણે જે ઓપોઝિટ વર્ડ કહીએ છીએ તે. defeat નો ઓપોઝિટ વર્ડ આ પંક્તિમાં આ સ્ટાન્જામાંથી કયો છે? તો કે victory. તો victory is the antonym of the defeat. તો અહીંયા જે બીજા સ્ટાન્જાના પ્રશ્નો હતા એ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. હવે ત્રીજો સ્ટાન્જા શરૂ કરીએ એ પહેલા બંને સ્ટાન્જાને આપણે ટૂંકમાં સમજી લઈએ. પહેલા સ્ટાન્જામાં જે કવિત્રી છે કહે છે કે આઈ એમ લિવિંગ નાઉ ટુ સ્લે ધ ફૂલ. કે જીવનની જે મુશ્કેલીઓ છે, જે કઠિનાઈઓ છે, એ કઠિનાઈઓનો સામનો કરવા ઉપર એમના ઉપર વિજય મેળવવા માટે એ જઈ રહ્યો છે. હવે એ મુશ્કેલીઓ નાની પણ હોઈ શકે અને મોટી પણ હોઈ શકે છે. પણ માતા તું મને જવા દે, મને તું આશીર્વાદ આપ કે હું જે કાર્ય કરવા માટે જઈ રહ્યો છું એ સફળ થાય. જે મુશ્કેલીઓનો હું એના પર વિજય મેળવવા માગું છું એ મુશ્કેલીઓ પર હું વિજય મેળવી શકું. તો એવા આશીર્વાદ તું મને આપ, એવી શુભકામના તું મને પાઠવો. ત્યારબાદ કવિ કહે છે કે હવે હું યંગ છું, યંગ થઈ છું, હવે યુવાન બની ગયો છું, પુખ્ત બની ગયો છું, મેચ્યોર બની ગયો છું, મારે હવે પાંખો ઉગડી છે, હવે હું ઉડવા માંગુ છું. એટલે કે હું જાતે જે મારી રાહ છે, જે મારો રસ્તો છે એના પર ચાલવા માંગુ છું. અને મારી લાઈફમાં મારે જે કંઈ પણ મેળવવું છે, જે કંઈ પણ અચીવ કરવું છે, જે સિદ્ધિ કેળવવી છે એ સિદ્ધિને હું મેળવીને જ રહીશ. એ જ્યાં કંઈ પણ હશે તેને હું મહેનત કરીને એ અચીવ કરીશ. અને છેલ્લે કહે છે કે હું જઈ રહ્યો છું પણ તું રડતી નહીં, કારણ કે મારી લાઈફમાં મારો રસ્તો, મારે જે મેળવવાનો છે એ મારે જ કરવાનો છે, મારે જ એ રસ્તો શોધવાનો છે. તો મને તું જવા દે પણ રડતી નહીં. તો આ બે કવિતાનો સાર છે. પછી આગળ જે સ્ટાન્જા છે આઈ વોન્ટ ટુ સી એન્ડ ટચ એન્ડ હિયર, ત્યાંથી લઈને પ્લીઝ લેટ મી સ્પીક માય સે. આઈ વોન્ટ ટુ સી એન્ડ ટચ એન્ડ હિયર ધો દેર આર ડેન્જર્સ દેર આર ફીયર્સ. આઈ વોન્ટ ટુ સી, હું જોવા માંગુ છું, ટચ એને અડવવા માંગુ છું, એન્ડ હિયર સાંભળવા માંગુ છું. ધો દેર આર ડેન્જર્સ દેર આર ફીયર્સ, ત્યાં ખતરો છે, ખતરો છે, ફિયર ડર છે. મને ખબર છે ત્યાં ખતરો છે, ભય છે, ડર છે, તેમ છતાં હું એને સાંભળવા માંગુ છું, એને અડવા માંગુ છું, એને જોવા માંગુ છું. એટલે કે મુશ્કેલીનો સામનો પોતે જાતે કરવા માંગે છે, એને જોવા માંગે છે, એને અનુભવવા માંગે છે કે કેવી કેવી મુશ્કેલીઓ આવશે. કારણ કે અહીંયા કવિત્રીને ખબર છે કે એની રાહમાં જે મુશ્કેલીઓ આવવાની છે એ કેવી આવવાની છે, ડિફિકલ્ટ આવવાની છે. તેમ છતાં એનો સામનો કરવા માટે એ તૈયાર છે, એને ફેસ કરવા માંગે છે. જો કહે છે ને કે ઇમ્પોસિબલ, આ શબ્દની અંદર જ એનો જવાબ રહેલો છે કે આઈ એમ પોસિબલ.
ઇમ્પોસિબલ. હવે આ શબ્દ છે એને આપણે થોડું છૂટું કરી લઈએ. ઇમ્પોસિબલ શબ્દ છે. હવે એ શબ્દનો અર્થ થાય છે અશક્ય. પણ એ ક્યાં સુધી? કે જ્યાં સુધી એવા કાર્યને તમે ફેસ નહીં કરો, એનો સામનો નહીં કરો, એને સોલ્વ કરવા માટે કોઈ પ્રયત્ન નહીં કરો ત્યાં સુધી. પણ એ શબ્દ તમને કહે છે કે તું નજીક આવ, મને જો, તું ટ્રાય કર, પ્રયત્ન કર, તને ચોક્કસ એમાં વિજય મળશે. પછી આપણે એને સામનો કરીએ છીએ તો એ જે ઇમ્પોસિબલ કાર્ય છે એ એને કેવું લાગે છે? શક્ય લાગે છે. કારણ કે એમાં જ એનો અર્થ આવ્યો છે, એ પોતે શબ્દ કહે છે કે આઈ એમ પોસિબલ. કોઈ પણ આપણે સ્ટુડન્ટ લાઈફની વાત કરીએ કે ક્યારેક ક્લાસમાં જોવા મળે છે કે ક્લાસની અંદર જ્યારે કોઈ સર સ્ટુડન્ટને કોઈ પ્રશ્ન તૈયાર કરવા આપે છે, કોઈ શોર્ટ નોટ્સ તૈયાર કરવા આપે, કોઈ એસે તૈયાર કરવા આપે, તો વિદ્યાર્થી એની લેન્થ જોતા હોય છે કે સાહેબ આટલો મોટો આન્સર કેવી રીતે તૈયાર થશે? તો આ શું છે કે પહેલી જ નજરમાં તમે એની સ્ટ્રેન્થ, એની જે લંબાઈ છે એ જોઈને ડરી જાઓ છો. પહેલેથી જ આપણા માઇન્ડમાં એવા નેગેટિવ થોટ્સ તમે આપી દો છો કે આ વસ્તુ મારાથી થશે નહીં. પણ એનાથી નજીક કરો, એને નજીક જાઓ, એનો સામનો કરો, વાંચવાનો પ્રયત્ન કરો. તમે આખો એસે જોવો છો પણ આખા એસેને તમે ના જોશો, આખા આન્સરને તમે ના જોશો, પણ એ આન્સરને નાના નાના પાર્ટમાં વહેંચી કાઢો, એક પેરેગ્રાફમાં વહેંચી કાઢો અને પછી એને તૈયાર કરો. તો જે ઇમ્પોસિબલ આન્સર તમને લાગતો હતો એ જ તમને પોસિબલ લાગશે. એટલે અહીંયા જે પોએટ છે એ આપણને એ જ કહે છે કે આઈ વોન્ટ ટુ સી, ટચ એન્ડ હિયર, ધો ધેર આર ડેન્જર્સ, ધેર આર ફિયર્સ. તો ત્યાં ખતરો છે, ભય છે, તેમ છતાં એને ખબર જ છે કે આવા રસ્તાઓ ઉપર, આવી જીવનના સંઘર્ષમય લાઈફમાં આવી અડચણો આવવાની જ છે, પણ એને સામનો કરવાનો છે, એને ફેસ કરવાનો છે અને પછી એના પર વિજય મેળવવાનો છે. આઈ સ્માઇલ માય સ્માઇલ એન્ડ ડ્રાય માય ટીયર્સ. તો ક્યારેક પરિસ્થિતિ એવી હશે, ક્યારેક આપણી આંખમાંથી આંસુ પણ આવશે, આપણને રડવું પણ આવશે. આપણે આખી લાઈફમાં, આખા વિશ્વમાં એકલા છીએ એવું પણ તમને ફીલ થશે. પણ ત્યારે જે આંસુ આવે છે એ આંસુને હસતા હસતા હું લૂછી કાઢીશ. એટલે કે મુશ્કેલીઓ આવશે, એનો સામનો કરીશ. જે મને કષ્ટ પડશે એ કષ્ટને ભૂલીને હું હસતા કેવી રીતે રહેવો એ શીખી લઈશ. એટલે કે હસતા હસતા જે આંસુ છે એ આંસુને હું સૂકવી લઈશ. આંસુ ક્યારે લૂછાય, આંસુ ક્યારે ગાયબ થાય? કે જ્યારે આપણા ચહેરા ઉપર સ્મિત હોય ત્યારે. આ બે વસ્તુ એક સાથે આપણે આપવું નથી. એટલે કહે છે આઈ સ્માઇલ માય સ્માઇલ એન્ડ ડ્રાય માય ટીયર્સ. તો આંસુ જે છે એ આંસુને હું શું કરીશ કે સૂકવતી રહીશ, એને લૂછતી રહીશ. હસતા હસતા જે મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓને હું પાર કરી નાખીશ. પ્લીઝ લેટ મી સ્પીક માય સેલ્ફ. પણ મારે જે કહેવાનું છે એ તો મને કહેવા દે. પ્લીઝ લેટ મી સ્પીક માય સેલ્ફ. તો આ સ્ટાન્જા ફરી એકવાર જોઈ લઈએ. આઈ વોન્ટ ટુ સી, એટલે કે લાઈફની જે મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓનો હું સામનો કરીશ. વોન્ટ ટુ સી, એને જોઈશ. ટચ, એને અનુભવીશ, એને સ્પર્શીશ. એન્ડ હિયર, અને સાંભળીશ. એટલે કે મુશ્કેલીને હું સાંભળીશ. ભલે એમાં ખતરો છે, એમાં ડર છે, ભય છે, તેમ છતાં હું એને અનુભવીશ, એને ફેસ કરીશ, એને સામનો કરીશ. અને જે મુશ્કેલીઓ આવશે એને હસતા હસતા એ મુશ્કેલીઓને હું પાર કરીશ. અને જે મારા આંસુ છે, એટલે મારા દુઃખ છે, એ દુઃખને હું હસતા હસતા ઓછા કરી દઈશ. તો પ્લીઝ મહેરબાની કરીને એની માતાને કહે છે કે મારે જે કહેવું છે એ તું મને કહેવા દે. હવે આ સ્ટાન્જામાંથી આપણે પ્રશ્ન લઈએ. What does the poetess want? What does the poetess want? તો પહેલા તો આપણે જે સહાયકારક ક્રિયાપદ છે એ ક્રિયાપદ નીચે અંડરલાઈન કરી નાખીએ. What does the poetess want? The poetess
wants to see, touch and fear. And hear the dangers and fear. તો કવિત્રી જે ખતરો છે, જે ભય છે, એને જોવા માંગે છે, એને સ્પર્શ કરવા માંગે છે, અને સાંભળવા માંગે છે. ત્યારબાદ which line shows the poet is courage? કઈ લાઈન હિંમત, કવિત્રીની હિંમત દર્શાવે છે? તો એમાં લાઈન છે I smile my smile and dry my tears. I smile my smile and dry my tears. તો એ જે લાઈન છે, એ લાઈન અહીંયા કવિત્રીની હિંમત બતાવે છે. જે પોએટ છે એની કરેજ, એની હિંમત. કરેજનો અર્થ થાય છે હિંમત. હવે આપણે ઝડપથી ચોથો જે સ્ટાન્જા છે એના પર જઈએ. I am off to find my world, my dreams, carve my niche, show my shame. I am off to find my world, my dream. હું મારા વિશ્વને શોધવા માંગુ છું, મારા સ્વપ્નોને સાકાર કરવા માંગુ છું. મારું જે વિશ્વ છે એ વિશ્વને શોધી મારા જે સપનો છે એ સપનોને સાકાર કરવા હું માંગુ છું. carve my niche, show my shame. કાર નીચ એટલે કે કાર નીચ સ્થાન કંડાર. તો આ લાઈફની અંદર મારો જે ગોલ છે, મારો જે ધ્યેય છે, મારે જે સ્થાને પહોંચવાનું છે, એ સ્થાનનો જે રસ્તો છે એ રસ્તો હું જાતે જ કંડારીશ. કોઈ કહે એ પ્રમાણે હું કરીશ નહીં. મારે જે કંઈ પણ હાસિલ કરવું છે, જે કંઈ પણ મેળવવું છે એ હું જાતે કરીશ. અને એનો ત્યાં પહોંચવા માટેનો જે રસ્તો છે એ રસ્તો હું જાતે કરીશ. શું માય શેમ, જાતને કંડારો. કોઈ પણ પ્લેયર હોય, એ હુસેન બોલ્ટ હોય, સચિન તેંડુલકર હોય, મહેન્દ્રસિંહ ધોની હોય, વિરાટ કોહલી હોય, એ પોતાના ગેમમાં 100% આપવા માટે પોતાની જાતને એ પ્રમાણે તૈયાર કરે છે. એટલું વર્ક કરતા હોય છે, એટલું પ્રેક્ટિસ કરતા હોય છે. સચિન તેંડુલકર, તમને યાદ હશે તો જ્યારે એને ડબલ સેન્ચુરી મારી, એક કિસ્સો યાદ આવે છે. ડબલ સેન્ચુરી મારી એની આગલા દિવસે એ જાતે 300 બોલ, એ પણ ટેનિસના બોલને ભીનો કરીને 300 બોલની પ્રેક્ટિસ એને જાતે કરી હતી. વિચાર કરો કે ભીના દડાથી રમવું એ થોડું ડિફિકલ્ટ હોય છે, કારણ કે ભીનો દડો હોય છે એની જ્યારે ટપ્પો પડે છે ત્યારે સ્પીડ વધી જાય છે. તો એ પોતે 300 દડા રમ્યો હતો. ક્યાંક ને ક્યાંક એના માઇન્ડમાં હતું કે જો મારે 50 ઓવર ઊભું રહેવું હશે તો મારે એટલા દડા રમવા પડશે. તો એના માટે 300 બોલની પ્રેક્ટિસ એના આગલા દિવસે કરી હતી. અને બીજા દિવસે તમે જુઓ છો તો એ મેચમાં એને એક હાઈએસ્ટ રેકોર્ડ બનાવ્યો હતો કે 200 રન મારનાર પ્રથમ ખેલાડી એ બન્યો હતો. તો અહીંયા કોઈ પણ સિદ્ધિને હાંસલ કરવી હોય, કોઈ પણ આપણે જે સ્થાન છે એ મેળવવા માંગીએ છીએ, તો એ માટે આપણી જાતને પણ એની સાથે કસાવવું પડે છે. તો જાતને પણ ઘડવું પડે. રિમેમ્બર એઝ આઈ સેલ માય સ્ટ્રીંગ, આઈ લવ યુ ઓલ ધ વે. રિમેમ્બર, યાદ રાખજો. એઝ આઈ સેલ માય સ્ટ્રીંગ, સેલ એટલે કે મુસાફરી કરવી. મારી જે મુસાફરી છે, મારો જે પ્રવાહ છે, એને હંમેશા યાદ કરીશ. અને એ દરેક ક્ષણે આઈ લવ યુ ઓલ ધ વે, એટલે કે મારા જીવનની જે મુસાફરી છે એ મુસાફરીમાં માતા હું હંમેશા તમને યાદ રાખીશ અને હું હંમેશા તમને ચાહીશ. તો અહીંયા કવિત્રી કહેવા માંગે છે કે આપણી લાઈફમાં આપણો જે ગોલ છે, આપણું જે લક્ષ્ય છે, એ લક્ષ્ય જે સ્વપ્નો છે એ જાતે સ્વપ્નોને મેળવવા માટે એનો જે રસ્તો છે એ જાતે કંડારશે. અને એને એ જે લક્ષ્યને મેળવવા માટે પોતાની જાતને એ ઘડશે. અને જીવનના દરેક તબક્કામાં, દરેક ક્ષણે એ એની માતાને યાદ કરશે અને એમને ચાહતી રહેશે.
તો આ હતો આપણી કવિતા ગ્રોઈંગ. મિત્રો અહીંયા જે વર્ડ્સ અને ક્વેશ્ચન આન્સર આપ્યા છે, તમને આ ક્વેશ્ચન આન્સરમાં ખ્યાલ આવી ગયો હશે. તો હું આશા રાખું છું તમને કવિતા બરાબર સમજી ગયા હશો, શું કહેવા માંગે છે, એનો સાર શું છે એ પણ તમને ખ્યાલ આવી ગયો હશે. તો અહીંયા આપણે આ લેક્ચરને અહીંયા પૂર્ણ કરીશું. સો ગુડ બાય, ટેક કેર.